રિપોર્ટ રાઇટિંગથી આપણે ચાલુ કરીએ. રિપોર્ટ રાઇટિંગથી બાકી છે. રિપોર્ટ રાઇટિંગથી જે એક્ઝામિનર છે એ એવા એક્સપેક્ટેશન્સ તમારી પાસેથી રાખતા હોય કે એઝ અ ગવર્મેન્ટ ઓફિસર જ્યારે તમને કોઈ બી પ્રોજેક્ટ સોંપવામાં આવે છે, અપોન કમ્પ્લીશન ઓફ દેટ પ્રોજેક્ટ ઓર એની પર્ટિક્યુલર ઇવેન્ટ, તમારી પાસેથી એક ઓફિશિયલ રિપોર્ટ ગવર્મેન્ટના રેકોર્ડ્સ માટે સબમિટ કરવાનો થતો હોય છે. તો એ રિપોર્ટ તમે વ્યવસ્થિત બનાવી શકો છો કે નહીં, તમે કેવી રીતના એની અંદર ઇવેન્ટ્સ લખો છો, એ મેટર કરે છે. તો સૌથી પહેલાં તો આપણા માટે એક ચેલેન્જ એ થાય છે કે ઇમેજિનેશન કેપેસિટી. તમે કેટલું ઇમેજિન કરી શકો છો સિનેરિયો, એ રિપોર્ટ રાઇટિંગની અંદર આવશે. અને બીજું છે કે એડમિનિસ્ટ્રેટિવ વહીવટી ભાષામાં તમે એનું વિવરણ કેવી રીતના કરી શકો છો. રિપોર્ટ રાઇટિંગથી આ બે એક્સપેક્ટેશન્સ હોય છે તમારી પાસેથી એઝ અ કેન્ડિડેટ. ઇમેજિનેશન એવી રીતના કે તમને કોઈ XYZ ઇવેન્ટ કહી દીધી કે અહીંયા આવી જગ્યાએ તમે મુલાકાત લીધી, અથવા કોઈ એક લોકેશન કીધી હોય કે તમે અહીંયા આગળ ફરવા ગયા અને મુલાકાત લીધી. પર્ટિક્યુલરલી ફરવા ગયા એવો વર્ડ યુઝ નહીં કરે, યુ આર ઓન અ વિઝિટ. હવે મોટાભાગના જેટલા બી ક્વેશ્ચન્સ ક્લાસ 1-2માં હોય છે એની અંદર એક સ્પેશિયાલિટી રિપોર્ટ રાઇટિંગની અંદર એવી હોય છે કે દરેક ક્વેશ્ચન ઓપન એન્ડેડ હોય છે. એ ક્યારેય બી એવું નથી કહેતા કે તમે એઝ અ કોમન પબ્લિક તમે જે ત્યાં જાઓ છો તો વધારે માર્ક્સ લેવા હોય તમારે, તો એક ગવર્મેન્ટ ઓફિસરની કેપેસિટીમાં તમે કોઈ બી જગ્યા વિઝિટ કરી છે, કોઈ બી કલ્ચરલ ઇવેન્ટ હોય તો બી ગવર્મેન્ટ ઓફિસરની કેપેસિટી તરીકે જ તમે રિપોર્ટ બનાવશો એ પ્રેફરેબલ રહેશે. બાકી જો તમે એક નોર્મલ પબ્લિક તરીકેનો રિપોર્ટ લખશો, અત્યાર સુધી આપણે રિપોર્ટ લખતા હતા કે મેં નળ સરોવરની મુલાકાત લીધી, ત્યાં બધા પક્ષીઓ જોયા, બહુ સુંદર પક્ષીઓ હતા ને ફ્લેમિંગોઝ હતા ને XYZ, અને પછી અમે સાંજે નાસ્તો પાણી કરીને ઘરે આવતા રહ્યા. તો એમાં તમને બિલો એવરેજ માર્ક્સ મળશે અને એ કોમન માર્ક્સ ફોર ઓલ હશે. એનાથી વિશેષ કંઈ મળશે નહીં. તો વિશેષ માર્ક્સ લેવા હોય તો તમારે એક ગવર્મેન્ટ ઓફિસરની કેપેસિટીમાં જ રિપોર્ટ લખવાના થશે. ગવર્મેન્ટના અંડરમાં બહુ બધા ડિપાર્ટમેન્ટ્સ છે. દરેક ડિપાર્ટમેન્ટથી કોઈને કોઈ ટોપિક રિલેટ થતો જ હોય. જેમ કે મેં તમને કીધું તો તમે નળ સરોવરની મુલાકાત લીધી તો તમે એક ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેસ્ટ એન્ડ ઇકોલોજી કે વન પર્યાવરણના જે તમારા ડિપાર્ટમેન્ટ છે એના ઓફિસર તરીકે તમે કોઈ મુલાકાત લીધી કોઈ ઓફિશિયલ પર્પઝથી, તો એવી રીતના રિપોર્ટ બની શકે. તમે કોઈ કલ્ચરલ ઇવેન્ટમાં તમે જાઓ છો, ક્યાંક તમને એવું રિપોર્ટ પૂછવામાં આવે કે તમે પિઠોરાના બીચ ચિત્રો જોવાની મુલાકાત લીધી, તો યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે પિઠોરાના બીચ ચિત્રો છે એ ખાલી જોવા માટેની ઇવેન્ટ નથી, એની પાછળ પર્ટિક્યુલર 1 day 2 day રિચ્યુઅલ્સ છે. પણ એ બધાને નહીં ખબર હોય. બટ ડિપાર્ટમેન્ટ ઓફ કલ્ચરના એક ઓફિસર તરીકે તમે ત્યાં જાઓ છો કે ગવર્મેન્ટ ઓફ ગુજરાતના એક સ્પેસિફિક ટાર્ગેટથી એક નવું મિશન ચાલુ કરવાનું છે, જેના હેઠળ અમુક જગ્યાએના અમુક કલ્ચર્સ જોવા જરૂરી છે, જેનું એક કમ્પાઇલેશન કરવાનું છે. એ ભાગરૂપે પિઠોરાના બીચ ચિત્રો જોવા ગયા. તો એક સામાન્ય પબ્લિક કરતાં એક ગવર્મેન્ટ ઓફિસરના રિપોર્ટિંગમાં બહુ ડિફરન્સ હોય, અલગ જ ડિફરન્સ હોય. તમે કોઈ પર્ટિક્યુલર એવી ઇવેન્ટમાં જાઓ છો કે જ્યાં બ્લડ ડોનેશન કેમ્પ છે, અથવા તો કોઈ બીજા કોઈ બી જેમાં સેવાનું કામ હોય, અથવા ગવર્મેન્ટ કોઈ પ્રોજેક્ટનું કામ હોય, તો એ પર્ટિક્યુલર ઇવેન્ટ્સની અંદર તમારે જેમ આપણે અગાઉ લેટરમાં ડિસ્કસ કર્યું કે તમારે આંકડા લખવા પડશે કે આટલાથી આટલા એજ ગ્રુપમાં આટલા મુલાકાતીઓ હતા, આટલાથી આટલા એજ ગ્રુપમાં આટલા મુલાકાતીઓ હતા, અને એમના માટે આ XYZ ફેસિલિટીઝ હતી, અને એમાંથી એમણે શું લીધું, એમના માટે શું બેનિફિટ્સ થયા આ ઇવેન્ટથી. આ બધી જ વસ્તુ તમારે રિપોર્ટિંગ કરવું પડશે. રિપોર્ટ ઇઝ સમથિંગ શોર્ટ એબ્રિવિએશન ઓફ રિપોર્ટિંગ, વોટ યુ આર રિપોર્ટિંગ ટુ ધ ગવર્મેન્ટ ઓર યોર સુપિરિયર, કે ત્યાં એકચ્યુઅલમાં શું થયું, તો જ તમને રિપોર્ટમાં માર્ક્સ મળશે. રિપોર્ટના ફોર્મેટિંગ પર આપણે અલગ રીતના જઈશું, પણ એના અપ્રોચ પર આપણે કરીએ તો સૌથી પહેલાં રિપોર્ટના
જે ફર્સ્ટ તમે જે ઇનિશિએશન કરો છો, રિપોર્ટ ચાલુ કરો છો લખવાનો, ત્યાં આગળ તમારે પર્પસ ઓફ વિઝિટ ડિફાઇન કરવું પડશે. તમે કયા હેતુથી XYZ સ્થળની મુલાકાત લીધી એ ડિફાઇન કરવાનું આવે. તમે ત્યાં શું કામ ગયા. તો જેમ હમણાં આપણે ચર્ચા કરી કે એક જેમ કે મેં ડિપાર્ટમેન્ટ ઓફ કલ્ચર રિલેટેડ વાત કરી કે ગવર્મેન્ટ એક સ્પેસિફિક ટાર્ગેટથી કોઈ ઇવેન્ટ કરી રહી છે, એના ભાગરૂપે સ્ક્વોડ એ તરીકે મારો મેમ્બર હોવા, સ્ક્વોડ એના મેમ્બર હોવાથી અમારે આ સ્થળની મુલાકાત લેવી પડી, આ ઇવેન્ટની મુલાકાત લેવાની હતી. અને જે ઇવેન્ટની મુલાકાત હેતુથી અમે આ સ્થળ પર પહોંચ્યા હતા. તો તમારે પર્ટિક્યુલર રીજન ડિફાઇન કરવું પડશે. એની અંદર રીઝન્સ બી અને રીજન બી. એનું કારણ છે કે ફરી આપણે પિઠોરા પર આવીએ તો તમને પિઠોરા ડિફાઇન કરવાના કીધા. તો તમે કલ્ચરમાં ભણ્યા હશો કે છોટા ઉદેપુરથી લઈને પંચમહાલના રાઠવા સમુદાયના જે ભીત ચિત્રો છે એ સ્પેસિફિક કમ્યુનિટી અને રીજન બેઝ છે. તો તમને એટલું ખાલી કીધું હોય કે પિઠોરાના ભીત ચિત્રોની મુલાકાત, તો તમારે ફર્સ્ટ પેરેગ્રાફમાં લખવું પડે કે પિઠોરાના ભીત ચિત્રોની મુલાકાત એટલે ભીત ચિત્રો જોવા માટે અથવા તો એનું રિપોર્ટિંગ કરવા હેતુ અમે જે XYZ જગ્યાએ ગયા, અમે જે અમારી જે વિઝિટ હતી તો એ અમે ક્વાંટ તાલુકા ના XYZ ગામમાં ગયા હતા. રાઈટ, તમે તાલુકો મેન્શન કરી શકો બિકોઝ એ રીજન સ્પેસિફિક છે. આમાં એવું નહીં થાય કે તમે પર્ટિક્યુલર કોઈ જગ્યાનું નામ આપી દીધું જેમ તમને નામ કહે છે, બિકોઝ એ વસ્તુ ત્યાં જ મળે છે. તો સ્પેસિફિક લોકેશન લખવી પડશે આમાં. રાઈટ. બીજું છે કે સેકન્ડ પેરેગ્રાફની અંદર તમે તમારે એનું રીઝન બતાવવું પડે કે આ ઇવેન્ટ કેમ થઈ રહી છે, એ ઇવેન્ટનો પર્પસ શું છે, શેના માટે. રિપબ્લિક ડે ઇવેન્ટ હોય કે 15th ઓગસ્ટની હોય તો એના માટે તમે રીઝન નહીં સ્પેસિફાય કરો તો ચાલશે, કારણ કે ઓબ્વિયસ છે કે એના માટે જ. એના માટે તમે કંઈ નેશનલિઝમ કે એવું લખવાની જરૂર નથી, કારણ કે ઇન્ડિયા આઝાદ થયું એવું કંઈ લખવાની જરૂર નથી. પણ તમે બ્લડ ડોનેશન કેમ કહો તો તમારે રીઝન તમે એવું લખી શકો કે થેલેસીમિયા અવેરનેસ માટે આ બ્લડ ડોનેશન કેમ્પ હતું, કે જે લોકોને બ્લડની સૌથી વધારે જરૂરિયાત એક્સિડેન્ટલ કેસીસ કરતાં સૌથી વધારે જરૂરિયાત હોય છે કે થેલેસીમિયા પેશન્ટ્સને બ્લડ વારે ઘડીએ ચેન્જ કરવું પડે એમના બોડીનું. તો ઇન્ડિયામાં સમવેર અરાઉન્ડ 60 to 70% ઓફ બ્લડ ફ્રોમ બ્લડ બેંક્સ ગોઝ ટુ થેલેસીમિયા પેશન્ટ્સ. તો એની અવેરનેસને ભાગરૂપે આ ઇવેન્ટ કરવામાં આવી હતી. તો જ્યાં બી સોશિયલ ઇવેન્ટ્સ હોય કે ડોનેશન કેમ્પ્સ હોય કે બીજા સ્પેસિફિક આવા 15 ઓગસ્ટની એવી ના હોય ત્યાં તમારે રીઝન સ્પેસિફાય કરવું પડશે. તો એનો તમારે પર્પસ સોલ્વ થશે રિપોર્ટિંગનો. થર્ડ પેરેગ્રાફથી થર્ડ ફોર્થ ફિફ્થ જેવા પેરેગ્રાફમાં તમારે થર્ડ ફોર્થ પેરેગ્રાફની અંદર તમારે સ્ટેટિસ્ટિક્સ આપવા પડશે. આપણે જ્યારે પર્ટિક્યુલર ક્વેશ્ચન પર જઈશું ત્યારે હું તમને સમજાવીશ કે કેવી રીતના સ્ટેટિસ્ટિક્સ હોય. પ્રી ફાઇનલ પેરેગ્રાફ હોય તમારો, સેકન્ડ લાસ્ટ જે કહીએ આપણે, તો એ પેરેગ્રાફની અંદર તમારે ઇવેન્ટના આઉટકમ્સ આપવા પડશે કે એટ ધ એન્ડ ઓફ ધ ડે કે એન્ડ ઓફ ધ ઇવેન્ટ એમાં તમે શું પ્રાપ્ત કર્યું. તમે નહીં, મીન્સ એ ઓવરઓલ ઇવેન્ટનો જે હેતુ હતો એ કઈ ડાયરેક્શનમાં પ્રાપ્ત થયો, એ ઇવેન્ટના લાભ લેવાવાળા વ્યક્તિઓમાં કે XYZ. અને લાસ્ટ પેરેગ્રાફ છે કે આ એક્સપિરિયન્સીસ તમને અથવા તો તમારી સંસ્થાને કેવી રીતના લાભ આપશે. ફાઇનલ કન્ક્લુઝનના પેરેગ્રાફમાં આ વસ્તુ આવશે કે તમે ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટીમાં ત્યાં ગયા તો તમને કેવી રીતના તમારી લાઈફમાં કામમાં આવશે, કે તમારું જે એનો ઓપ્ટિમિસ્ટિક અપ્રોચ છે કેવી રીતનાનો છે. અથવા તો તમે જો એક સંસ્થાના રિપ્રેઝેન્ટેટિવ તરીકે ગયા છો તો એ તમારી સંસ્થાને અથવા તમારા સંસ્થાના જે બી સ્ટડીઝ છે એને કેવી રીતના કામમાં આવશે. તો ફાઇનલ પેરેગ્રાફ આવી રીતના હોય. રાઈટ. રિપોર્ટનું કોઈ એક સ્પેસિફિક ફોર્મેટ નથી હોતું, તમે અલગ અલગ ફોર્મેટમાં લખી શકો છો. મોટાભાગે બધા ફોર્મેટ મેચ થતો હોય છે. હું જનરલી એક જે ફોર્મેટ પ્રેફર કરું છું
એક આ રીતનું ફોર્મેટ હોય, રાઈટ. રિપોર્ટમાં તમારે ટાઇટલ આપવું મસ્ટ છે, બહુ જરૂરી છે, ટાઇટલ આપવું જ પડશે. ઉપર લખી લો રિપોર્ટ ઓન, પછી ટાઇટલ એવી રીતના આપી શકશો તમે. ટાઇટલને અંડરલાઇન કરો કે એને બ્રેકેટ કરો, સોરી એને બોક્સમાં મૂકો, કંઈ વાંધો નહીં. ડેટ અહીંયા અથવા અહીંયા બે સાઈડ બે તમારા ઓપ્શન્સ છે, તમે લખી શકો છો. હા, જો આમાં કેવું છે કે તમને 15 ઓગસ્ટ કીધી હોય, એટલે ઇન્ડિપેન્ડન્સ ડેનો રિપોર્ટ કીધો હોય તો તમારે 16 ઓગસ્ટે લખવું પડશે, રાઈટ. કોઈ એક તમને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે કીધો હોય, ફાઇન, મને એની ડેટ નથી ખબર, તો હું જે છે એમાં લખી કાઢીશ, એમાં પછી બહુ વિચારવાનો ટાઈમ નહીં બગાડવાનો, તમારી પાસે ટાઈમ નથી, તો એ જે દિવસે લખતા હોય એ દિવસે લખી કાઢવાનું. એના બીજા દિવસે થાય રિપોર્ટ, બીજા કે વધારે લેટ નહીં, કારણ કે તમે રિપોર્ટ તમને ઇમિડિયેટ, તમે ગવર્મેન્ટમાં હો ને એટલે તમને ઇમિડિયેટ રિપોર્ટ સોંપવાનો કે તમારી પાસે ટાઈમ લિમિટ હોય 2 દિવસ મેક્સિમમ એમ. તો તમે રિપોર્ટ તો લખવાની શરૂઆત તો જ્યારે ઇવેન્ટ પતે ને એના પછી જ કરી દેતા હો, બિકોઝ ગવર્મેન્ટમાં કેવું કે તમે કોઈ એક પર્ટિક્યુલર તમને કામ આપેલું હોય ને તો તમારી પાસે એ કામના પ્રોગ્રેસ નોંધવા માટે એક ડાયરી હોય, ગવર્મેન્ટ જ આપે તમને. તો એમાં તમે જેમ 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 કામ પ્રોગ્રેસ થતું હોય ને એમ તમે એનું લખતા જાઓ કે આ સ્ટેજ પર આટલા, આ તારીખે આ સ્ટેજ પર હતું એમ. તો રિપોર્ટ બનતા તમારે બહુ વાર ના લાગે, એ તમને બીજા દિવસે ત્રીજા દિવસે તમારે રિપોર્ટ સબમિટ કરી દેવાનો હોય, રાઈટ. એટલે ઇવેન્ટ જે બી હોય ને એના બીજા દિવસે જ રિપોર્ટ બને, એના આગળ બી ના બને. અને આખું આનું જે ગ્રામેટિકલ પ્રોગ્રેશન હશે ને એ બધું જ પાસ્ટ ટેન્સમાં હશે, રાઈટ. તો એ તમે ક્યારેય કન્ટિન્યુઅસમાં કેમ નહીં લખી શકો, એ બધું પતી ગયું છે, તો એવી રીતના જ લખવાનું થશે એનું. બાયમાં તમારું, એટલે બાયમાં XYZ એવી રીતે લખો, એમાં નામ આવે ત્યાં, આ કોણે સબમિટ કર્યું છે ને એ નામ આવે એમાં. પ્લેસ ઓપ્શનલ છે, તમારે લખવું હોય તો ડેટ પછી અહીંયા નહીં લખાય, રાઈટ. અથવા તો પછી તમે ન્યૂઝપેપર વાંચતા હો તો ન્યૂઝપેપરના ન્યૂઝ એવી રીતના લખાતા હોય, અમદાવાદ સેટરડે કોમા પછી ચાલુ થાય, તો એવી રીતના બી તમે લખી શકો. બટ સિટીનું નામ નહીં લખવાનું. સિટી ABCમાં તમારું નામ XYZ અહીંયા લખ્યું હોય તો સિટી ABC, તો કારણ કે એ ના પાડે છે ને GPSC કે તમે કોઈ પર્ટિક્યુલર સિટી કે કોઈ આઈડેન્ટિટી રિવીલ ના થાય એવી રીતના લખવાનું, એટલે સિટીનું નામ નહીં લખવાનું. હું યુઝ્યુઅલી પ્રેફર નથી કરતો સિટીનું નામ લખવા માટે, કારણ કે પછી પ્રોબ્લેમ થાય છે, એટલે હું અહીંયા પ્લેસ નથી લખતો હું ક્યારેય, પણ તમે લખજો. સી આમાં કેવું હોય કે વેન યુ હેવ સો મચ ટુ ઓફર, તો એમાંથી એકાદ વસ્તુ ઓછી હોય ને તો ચાલી જાય, પણ ખાસ ઇન્ટરવ્યૂઝમાં બી આ વસ્તુ મેટર કરે છે. તમારી પાસે 10 વસ્તુ બીજી કહેવા માટે હોય ને તો એ જે પૂછે છે એમાંથી ના આવડે ને તો મેટર નથી કરતો બહુ. બટ વેન યુ હેવ વેરી લિમિટેડ થિંગ્સ ટુ ઓફર, તો એ એક્સપેક્ટ કરશે કે અમે જે જોઈએ છે ને એ તમે એમને આપો, તો તમે સિટીનું નામ લખજો. એટલે નામ ના લખતા સિટી મેન્શન, એટલે પ્લેસ મેન્શન કરજો XYZ કે ફોર્મમાં એમ. હા, કે તમે જેસાવાડા ખાતે ગોળ ગધેડાનો મેળો તમે ભરવા ગયા તો એનો રિપોર્ટ લખો, રાઈટ. કે તમે પછી તમને એવું કીધું કે આપણું ડિપાર્ટમેન્ટ ઓફ કલ્ચર ગુજરાત ગવર્મેન્ટ એ પોતે અમુક મેળા ઓર્ગેનાઇઝ કરે છે, જેમ કે માધવપુરનો મેળો છે, તો એમાં માધવપુરનો મેળો જ લખ્યો હશે, રાઈટ. તો તમે એમાં લખી શકો છો નામ. ઓકે, કોઈ એક આપણે પર્ટિક્યુલર રિપોર્ટ પકડીએ અને એ પ્રમાણે
20 નંબરની જાહેરાતનું પેપર ઓપન કરો. એમાં 4th ક્વેશ્ચન છે રિપોર્ટનો. એમાં રિપબ્લિક ડે વિઝિટ એટ જુનાગઢ તમને કહેવામાં આવ્યું છે, રાઈટ. હવે આ રિપબ્લિક ડે વિઝિટ એટ જુનાગઢ, આ તમારી ડેટ અહીંયા બાય ડિફોલ્ટ અહીંયા તમારી ડેટ આવી જશે 27th ઓફ જાન્યુઆરી, રાઈટ. તો 27th ઓફ જાન્યુઆરી ડેટ તમારે લખવી પડશે. હવે આ કયા વર્ષનું છે મને યાદ નથી, પેપર ટાઇટલમાં હશે પણ મેં નથી જોયું. મને યાદ છે કે એ પર્ટિક્યુલર વર્ષમાં જુનાગઢમાં આપણા રાજ્ય કક્ષાનું રિપબ્લિક ડે ઇવેન્ટ જુનાગઢમાં હોસ્ટ થયો હતો. તો આ કરંટ અફેર્સથી લિંક થશે તમારા. તમે કરંટ અફેર્સ એ વખતે વાંચીને જશો એટલે તમને ખબર પડશે જ કે આ વર્ષનું એટલે એ સ્પેસિફિક યરમાં ત્યાં આગળ જુનાગઢમાં રાજ્ય કક્ષાનું સેલિબ્રેશન હતું રિપબ્લિક ડેનું. તો તમારે શરૂઆત જ જે મેં કીધું કે આપણું ફર્સ્ટ જે છે કે આપણે ઇનિશિએટ કરીએ છીએ કે પર્પસ ઓફ વિઝિટ, રાઈટ. તો પર્પસ ઓફ વિઝિટ થશે કે ગવર્મેન્ટ પ્રોટોકોલ ઓફિસર તરીકેની ફરજના ભાગરૂપે, રાઈટ. એક પ્રોટોકોલ ઓફિસર હોય, ડેપ્યુટી કલેક્ટર રેન્કના હોય, તો એ ત્યાં આગળ એમને એવું હોય કે જે બી મોટા અધિકારીઓ કે મિનિસ્ટર્સ, ચીફ મિનિસ્ટર્સ, આમના પર્ટિક્યુલર પ્રોટોકોલ્સ હોય, હાઉ ટુ એક્ટ, વેર ટુ ગો, અને એમને હેરાનગતિ ના થાય એની અલગ અલગ ફેસિલિટીઝ હોય, વહીવટી રીતના હેરાનગતિ ના થાય એની. તો એના ભાગરૂપે ડેપ્યુટી કલેક્ટરને પ્રોટોકોલ ઓફિસર તરીકેનો રોલ મળતો હોય છે. તો એઝ અ પ્રોટોકોલ ઓફિસર તમે રિપબ્લિક ડેની રાજ્ય કક્ષાની રિપબ્લિક ડેની સેલિબ્રેશનમાં તમે જુનાગઢની મુલાકાત લીધી હતી. તો તમારો પર્પસ ઓફ વિઝિટ ડિફાઇન થઈ જશે અહીંયા. કેમ ઇવેન્ટ હેપન થાય છે તો એમાં તો કંઈ તમારે બહુ કહેવાની જરૂર નથી, પણ કેમ ત્યાં જ થાય છે એ તમે બનાવી શકો સેકન્ડ પેરેગ્રાફમાં કે જુનાગઢ જ કેમ. તો તમે કહી શકો કે હિસ્ટોરિકલ સિગ્નિફિકન્સ છે અને એ વર્ષમાં સ્પેસિફિક જુનાગઢના હિસ્ટ્રીને લઈને કંઈક થયું હશે તો જુનાગઢમાં રાખ્યું, રાઈટ. તો એના કારણે એ ત્યાં રાખેલું છે. હવે એ આ વખતના જે કરંટ અફેર્સ છે એના પ્રમાણે તમારું સેકન્ડ પેરેગ્રાફ ડિફાઇન થશે. ના થાય કંઈ વાંધો નહીં કરવાનું. સ્કીપ ટુ થર્ડ પોઈન્ટ કે સ્ટેટિસ્ટિક્સ. કેવી રીતના કે પ્રોટોકોલ ઓફિસર તરીકે મેં જુનાગઢની મુલાકાત લીધી, મેં ફર્સ્ટ પેરેગ્રાફમાં ડિફાઇન કરી. ત્યાં જઈને તમારે જ્યારે તમે સ્ટેટિસ્ટિક્સ એટલે તમે ડેટા આપવાની શરૂઆત કરો, આંકડા આપવાની શરૂઆત કરો, ત્યારે તમારે એવી રીતના લખવાનું થાય કે ગવર્મેન્ટ રાજ્ય સરકારના વિવિધ જિલ્લા કચેરીઓના સરકારી કર્મચારીઓ ને મારું ગુજરાતી વીક છે એટલે મને સેન્ટેન્સ ફોર્મેશનમાં પ્રોબ્લેમ થાય. ગવર્મેન્ટ ઓફિસર એટલે ગવર્મેન્ટ કર્મચારીઓ અને ઓફિસર્સ એટલે અધિકારીઓ અને કર્મચારીઓને સંમિલિત કરીને આ સંપૂર્ણ ઇવેન્ટની એટલે ગુજરાતીમાં ઇવેન્ટ કાર્યક્રમની આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિથ ધ હેલ્પ ઓફ various government employees and officers, the entire event has been organized or was organized by the state government. બરાબર. આ સેન્ટેન્સથી ચાલુ કરવાનું. somewhere around 12,000 police employees, out of which nearly 3,000 police
ઓફિસર્સ 12,000 આંકડો બહુ મોટો પડશે. વેઇટ, ફાઇન. ઓવરઓલ છે ને તમે ગણો કે 10-20 એક પીઆઈ હશે અને એમના હેઠળ અલગ અલગ 200 એટલે લગભગ 3,500 થી 4,000નો આંકડો બને, રાઈટ. કારણ કે આખા જિલ્લા લેવલનું સેલિબ્રેશન છે, સીએમ આવશે અને ગવર્નર આવશે, તો 3,500 તો હશે જ અલગ અલગ જગ્યાએથી. સો નિયરલી 3,000 police personnel were kept at reserve for the purpose of management of law and order, right. આ ઉપરાંત તમારે જિલ્લા વહીવટી એટલે કલેક્ટર ઓફિસીસના અને એના માણસો જોઈશે, તો નિયરલી 3 ડેપ્યુટી કલેક્ટર્સ and 2 additional collectors were charged to manage entire administration of this event. Law and order, police, administration, તો રેવન્યુ પર્સનલ્સ, તો એટલે કલેક્ટરના માણસો. આટલા પર્સોનલ તમે લીધા, એમ્પ્લોઈઝ લીધા. પછી district administrators from nearby districts were also invited, right. તો તમે આજુબાજુના જિલ્લાના વહીવટી માણસોને બી ત્યાં આગળ બોલાયા. Invited dignitaries were the governor, honorable governor of Gujarat and the chief minister of Gujarat, along with home and revenue ministers. સરકારના મોટા ઇવેન્ટ હોય એમાં હોમ મિનિસ્ટર હોય જ અને રેવન્યુ મિનિસ્ટર હોય જ. ગવર્નરને જ્યાં બી ઉલ્લેખ કરતા હો ત્યાં ઓનરેબલ લખવું જ પડશે. જ્યારે તમે જજીસને મેન્શન કરતા હોય કોઈ બી જગ્યાએ તો એમાં ઓનરેબલ લખવું પડશે. જ્યારે તમે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટની ચર્ચા કરતા હો તો બી ઓનરેબલ હાઈકોર્ટ, ઓનરેબલ સુપ્રીમ કોર્ટ લખવું પડશે. મિનિસ્ટર્સ, ચીફ મિનિસ્ટર્સ આગળ ઓનરેબલ લખવાની જરૂરિયાત નથી, રાઈટ. તો આ ખાસ યાદ રાખજો. ગુજરાતીમાં તમે માનનીય લખતા હો તો મને ખબર નથી, પણ ઇંગ્લિશની અંદર ના લખતા, એમાં એ ટાઇટલ નહીં મળે એમને, રાઈટ. પછી આ ઇવેન્ટમાં તમે ઇન્વાઇટેડ ડિગ્નિટરીઝ બોલાયા, તમારી પાસે એડમિનિસ્ટ્રેશનનું તમે આપ્યું. આ સિવાય તમારી પાસે વહીવટી બીજા કયા કયા મેનેજમેન્ટ હોઈ શકે એ તમારે વિચારવું પડે કે ત્યાં આગળ બીજા કેવી રીતના સરકારનું કામકાજ આવે. તો એક આવે કે ત્યાં આગળ તમારે એમ્બ્યુલન્સીસ મૂકવી પડે, રાઈટ. ફાયર બ્રિગેડને ત્યાં પોઈન્ટ્સ મૂકવા પડે, તો આ બે બહુ જરૂરિયાતની વસ્તુ થઈ. પછી આવે કે તમારે ડિફાઇન કરવું પડે કે કયા રીજનથી તમે બેરિકેડિંગ કર્યું છે અને ક્યાંથી તમે વ્હીકલની એન્ટ્રી સ્ટોપ કરેલી છે, કેટલા મીટર્સના એરિયામાં, કે તમે ઇવેન્ટના સ્થળથી 200 મીટરની અંદર તમે કોઈ વ્હીકલ્સ, પ્રાઇવેટ વ્હીકલ્સને આવવા નથી દેતા. તો તમારે સ્પેસિફાઈ કરવું પડે કે તમે રિપોર્ટની અંદર લખી શકો કે નિયરલી 300 meters of area in radius was cordoned off for private vehicles. આ ઇંગ્લિશ વર્ડ છે. અને તમારે બહુ સિમ્પલ ઇંગ્લિશમાં જવું હોય તો private entry of private vehicles was banned or prohibited within the 300 meter radius of the location of the event. આ પ્રાઇવેટ થાય. આટલા બધા વર્ડ્સ ન લખવા હોય તો cordoned off, રાઈટ. એ તમારે મેન્શન કરવું પડશે. તમારા 2 પેરેગ્રાફ છે ને એન્ટાયરલી ત્યાંનો જે વહીવટમાં જ જશે, કારણ કે આમાં તમે વહીવટી અધિકારી છો. આ ઇવેન્ટમાં વહીવટી તમારે ડિસ્ક્રિપ્શન આપવું પડશે. એક પેરેગ્રાફની અંદર તમારે લખવાનું કે એ દિવસમાં કઈ કઈ ઇવેન્ટ્સ રાખી હતી, જેમ કે રાષ્ટ્રગાન કર્યું, ગવર્નર સાહેબ આવ્યા, એમણે કોઈ એક સ્પેસિફિક ટોપિક ઉપર સ્પીચ આપી, જેમ કે ફિમેલ ઇન્ફેન્ટિસાઇડ બહુ ખરાબ છે એના પર તમે એમણે સ્પીચ ડિલિવર કરી, એમની થીમ એ વખતે બોલવાની એ હતી.
અથવા તો આઝાદીના અમૃતકાલ ઉપર ડીલ કરી એમણે સ્પીચ આપી કે ભાઈ આપણે કેમનું પ્રોગ્રેસ કરવું. તો એક ટોપિક જ લખવાનો, પછી એમાં સ્પીચ લખવા નહીં લાગી જવાનું, કારણ કે સ્પીચ માટે આપણને અલગ જ આખો એક ક્વેશ્ચન છે. પછી સીએમ આયા, he added to the voices of governor, the honorable governor. મીન્સ કે એ જે ઓનરેબલ ગવર્નર જે ટોપિક પર ચર્ચા કરતા હતા એમાં એમણે પોતાના મત ઉમેર્યા. પછી એક આશા જાગૃત કરી અને એ દિવસે પછી થોડાક સીઆરપીએફ અથવા તો આપણા એસઆરપીના જવાનો દ્વારા ત્યાં કંઈક થોડીક સ્ટંટબાજી કરવામાં આવી ને પછી એ કંઈક નવું એડ કરી દેવાનું કે વિથ ધ હેલ્પ ઓફ ઇન્ડિયન એરફોર્સ જુનાગઢ યુનિટ ટ્રાય કલર વોઝ વેવડ એટ ધ સ્કાઈઝ, રાઈટ, કે એમના પ્લેનના માધ્યમથી અમે તિરંગો લહેરાયો આકાશમાં અને એ જોવાનો બહુ સારો અનુભવ હતો. આના પછી જે સ્કૂલથી આવેલા જુદી જુદી સ્કૂલોથી આવેલા જે બાળકો છે એમના માટે રિફ્રેશમેન્ટ એટલે નાસ્તાનો જે વ્યવસ્થા કરવામાં આવેલી હતી, આ બધી ચર્ચા કરીને એ બધાને ઘેર મોકલી દેવાના. પછી એક રિપોર્ટ આપવાનો કે આ એડમિનિસ્ટ્રેશનની અંદર ગવર્મેન્ટનું એક્સપેન્ડિચર આટલા કરોડ રૂપીસનું થયેલું છે, રાઈટ. એના પછી એવું કહેવાનું કે આ ઇવેન્ટના આઉટકમ્સ શું હતા. એક તો એક્સપેન્ડિચર્સ કે ભાઈ આટલો ખર્ચો થઈ ગયો. બીજું કે ઇવેન્ટનું આઉટકમ એ હતું કે એ ડિસ્ટ્રિક્ટ જ નહીં પણ આખા રાજ્યની અંદર જે ફિમેલ જેના પર તમે સ્પીચ આપી હોય ને ગવર્નરે કે એમણે એના વિશે જાગૃતિ ફેલાઈ અને એનાથી આશા છે કે કોઈ દૂષણ હોય તો એ દૂર થશે અથવા તો પ્રોગ્રેસિવ થોટ હોય તો એ દિશામાં આપણે આગળ વધી શકીશું. અચ્છા, આ એક્સપિરિયન્સીસ તમને કે સંસ્થાને કેમ હેલ્પ કરશે? સંસ્થાને આ કેસમાં હેલ્પ નહીં કરે. તમે સરકારના વ્યક્તિ છો, સરકારના કેસમાં હેલ્પ નહીં કરે કારણ કે એનું રૂટીન ટાસ્ક છે સરકારનું, દર વર્ષે કરવાનું છે. એને હેલ્પ નહીં કરે, તમને હેલ્પ કરશે. કેમ કે બિંગ અ ન્યૂલી રિક્રુટેડ ઓફિસર મારા માટે આ જે આખું બંદોબસ્ત છે, આ આખું જે મેનેજમેન્ટ છે, એડમિનિસ્ટ્રેટિવ મેનેજમેન્ટ છે, એની મારી સ્કિલ્સમાં સુધારો થયો છે. જેથી મને આશા છે કે સરકારના વિવિધ મોટા જે આ પ્રકારના આયોજનો હશે એમાં હું આગળ બહુ સક્ષમ રીતના અને બહુ સારી રીતના હું પરફોર્મ કરી શકીશ અને પ્રજાને ન્યૂનતમ હેરાનગતિ થાય અને વહીવટી રીતના જેટલી સરળતા બની શકે એવી હું સ્કિલ્સ ડેવલપ કરવા મને આ વસ્તુએ આ એક્સપિરિયન્સે મને હેલ્પ કરેલું છે, રાઈટ. તો આમ તમારો રિપોર્ટનું ક્લોઝર થશે. અનલેસ એન્ડ અનટિલ ઇન કન્ક્લુઝન તમે શું શીખ્યા કે તમારા એક્સપેક્ટેશન શું હતા ને એના પરથી તમને શું પ્રાપ્ત થયું એ તમે મેન્શન નહીં કરો, તમને રિપોર્ટમાં માર્ક્સ નહીં મળે. કારણ કે કોઈ પણ આન્સરમાં કન્ક્લુઝન વાંચ્યા પછી તમારા માર્ક્સ મુકાય. એક પેરેગ્રાફ દીઠ એક માર્ક મૂકતા હોય અલગ વસ્તુ છે, પણ જ્યારે કન્ક્લુઝન વાંચે ને તમારું કન્ક્લુઝન સ્ટ્રોંગ હોય, બીજાથી અલગ હોય, ત્યાં તમારા માર્ક્સ એણે એમ જોયું ને કે ઉપર મેં 4 પેરેગ્રાફના એક જ માર્ક આપે તો કન્ક્લુઝનને 2-2.5 માર્ક આપી દેશે એક પાર્ટની જગ્યાએ કે 3 આપી દેશે, કારણ કે ઓવરઓલ તો સરવાળે જ એને માર્ક્સ આપવાના હોય છે, રાઈટ. તો કન્ક્લુઝન ઇઝ મસ્ટ ઇન રિપોર્ટ, ઇન એસેઝ. રિપોર્ટનો બીજું એક એક્ઝામ્પલ લઈએ. આ એક વહીવટી એક્ઝામ્પલ હતું. એ જ મેં જે કીધું કે તમે જે શીખ્યા ને એ આનું કન્ક્લુઝન થશે. તમે જે શીખ્યા, જે મેં છેલ્લે જે કીધું ને એ લાસ્ટ પોઈન્ટ છે તમારો આ રિપોર્ટમાંથી. કારણ કે રિપોર્ટમાં તમારે વ્યૂઝ નથી મૂકવાના. જેમ તમે એસેમાં લખો ને કે ઇન્ડિયાના ઇન્ટરનેશનલ રિલેશન્સ પર કોઈ એસે હોય અને તમને એવું પૂછી લીધું હોય કે ભાઈ યુક્રેન, રશિયા અને ચાઇના અને એક બાજુ વેસ્ટ છે, તમારે આ બધામાં ઇન્ટરનેશનલ રિલેશન્સમાં તમારી જે ડિપ્લોમસી છે મેનેજ કેમ નહીં કરશો, તો તમે એમાં વ્યૂઝ લખી શકો કે ભાઈ આપણી ડિપ્લોમસી જે હતી કે ઇન્ડિયાની સ્ટ્રેટેજિક એક ડેફિનેશન છે નેકલેસ ઓફ ડાયમંડ્સ અગેન્સ્ટ ચાઇના સ્ટ્રિંગ ઓફ પર્લ્સ.
તો નેકલેસ ઓફ ડાયમંડ્સમાં આપણે હજુ ખાલી ચાબહાર પોર્ટ ને જ ઇન્ફ્લુઅન્સ કરી શકીએ છીએ. ઈરાન જોડે આપણે રિલેશન્સ ડેવલપ કરવા તે ના થયા. માલદીવ્સ એક હતું આપણી પાસેથી, એ જતું રહ્યું. તો શ્રીલંકાની સાથે સારા રિલેશન જતા રહ્યા. તો આપણે જે ટાર્ગેટ રાખેલા કે ઈરાન, અફઘાનિસ્તાન, માલદીવ્સ, શ્રીલંકા, આ સાઈડ તાઇવાન, તો આપણે એમાંથી હજુ તો એક જ ડાયમંડ મૂકી શક્યા છીએ. અને બીજી સાઈડ રશિયા અને ચાઇના એક સાથે આવી રહ્યું છે. તો ઇન્ડિયાની ડિપ્લોમેટિક રિલેશન રશિયા જોડે સારા છે પણ ચાઇના જોડે ખરાબ છે. અને રશિયા માટે થઈને આપણે વેસ્ટ જોડે રિલેશન્સ ખરાબ કરેલા છે. તો આપણને કંઈ હાલ આપણે ડિપ્લોમેટિકલી આપણી જે સ્ટ્રેટેજી છે બહુ સક્સેસફુલ નીવડતી નથી એવું કન્ક્લુઝનમાં તમે ત્યાં લખી શકો, બિકોઝ ઇટ ઇઝ યોર વ્યૂ. પણ રિપોર્ટની અંદર તમારા વ્યૂઝ નહીં લખા, મેટર નથી કરતા, કારણ કે તમારે રિપોર્ટિંગ કરવાનું છે એકચ્યુઅલ ઇવેન્ટનું. તો એનું કન્ક્લુઝન એ જ આવશે કે તમે એમાંથી શું શીખ્યા, તમને શું લાભ થયો અથવા તમારી સંસ્થાને શું લાભ થશે, રાઈટ. તો એ ધ્યાન રાખવું કન્ક્લુઝનમાં. આમાં પેલું ઓપન એન્ડેડ કન્ક્લુઝન નહીં આવે, આમાં તમારે સ્પેસિફિક તમારા ટોપિક પર જ રહેવું પડશે. ઓકે, પેપર 30 નંબરની જાહેરાતમાં ફોર્થ ક્વેશ્ચન છે એમાં કે ઓન June 21st your university organized an international conference on the theme every man is a builder of temple called his body. As the organizing secretary of the conference, write a report of the event in about 150 words. હવે આની અંદર સૌથી પહેલાં મને તારીખ આપી દીધી છે 21 જૂને આ XYZ ઇવેન્ટ હોસ્ટ કરવામાં આવી હતી. તમે રિપોર્ટ લખશો 22 જૂને. હવે 21 જૂને જ કેમ આ હોસ્ટ કરવામાં આવી છે એ મને કહી શકશો? એક્ઝેક્ટલી. તો આની થીમ થશે એક્સરસાઇઝ એન્ડ યોગા. સૌથી પહેલાં તમે ટાઇટલ લખશો કે ભાઈ આ રિપોર્ટ ઓન આ XYZ જે આની અંદર આપેલું છે એ જ લખી દેવાનું થાય, બરાબર. ડેટ, બાય એ બધું લખી દીધું. પછી તમારે લખવાનું કે XYZ યુનિવર્સિટી ઓર્ગેનાઇઝડ this particular event on the occasion of World Yoga Day. રાઈટ. હવે બીજી એક વસ્તુ તમારે સમજવી જોઈશે કે વર્લ્ડ યોગા ડે કેમ 21 જૂને જ કરવામાં આવ્યું. એક્ઝેક્ટલી. તો સમર સોલિસ્ટિસના કારણે. તો તમારે ઇમ્પોર્ટન્સ ઓફ લાઇટ and exposure to sun and benefits in generation of vitamin D in your body, આ બી તમારે ઉલ્લેખ કરવો. કારણ કે તમને ખબર છે પણ તમે યોગ અને એક્સરસાઇઝમાં એટલું લખવામાં પહેલાં થઈ જશો ને પેનિટ્રેટ કે તમે આ કદાચ નહીં લખી શકો. તો એ ગમે તેવી રીતના એનું બેકગ્રાઉન્ડ તમારે લખવું. જેટલી ઇન્ફોર્મેશન તમારા રિપોર્ટની અંદર વધારે હશે એ પર્ટિક્યુલર ડેને લઈને એનું તમને બેનિફિટ વધારે મળશે. તો આની અંદર તમે પહેલાં તો ચાલો તમને પર્પસ ઓફ ધ વિઝિટ, તમારી વિઝિટ નથી કારણ કે આ તમારી પોતાની જ યુનિવર્સિટીના તમે આ ઇવેન્ટના ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી છો, રાઈટ. તો અચ્છા, જ્યાં તમારી પાસે હોદ્દો લખેલો હોય ને ત્યાં નામ તો તમે XYZ કે ABC લખશો, એના નીચે હોદ્દો મેન્શન કરવું ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી, રાઈટ. તમારું પર્પસ ઓફ વિઝિટ એટલે એ તો આવશે કે ભાઈ એઝ અ ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી આઈ વોઝ ઇન ચાર્જ ઓફ ધ ફંક્શન્સ ટુ બી ડિલિવર્ડ ઓન ધ ઓકેશન ઓફ ધીસ, જે ટાઇટલ આવશે એ. અને પછી તમે મેન્શન કરશો કે હિયર આઈ પ્રેઝન્ટ માય રિપોર્ટ, કે એવું તમે લખો ઓન એફોર્ટસેટ ટાઇટલ. પછી સેકન્ડ પેરેગ્રાફની અંદર છે કે કેમ આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો. તો તમારે ત્યાં ડેટા લખાય કે
According to an international report, ઇન્ડિયાની અંદર જે યુથ છે એનો 60% યુથ છે ઓબીસ કેટેગરીમાં આવે છે. મીન્સ એ વધારે જાડા હોય, સ્થૂળ શરીર કે ને એ ટાઈપનું. Nearly 49% of women in reproductive age is prone to anemia, moderate to severe anemia. India is the country which has highest number of wasted and stunted child. આ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો રિપોર્ટ છે. તો એ તમે મેન્શન કરશો કે આ મુદ્દાઓ કે આ તકલીફોની જાગૃતિના ભાગરૂપે વિશ્વ યોગ દિવસના દિવસે અમે આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી હતી. આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી ફાઇન, અમે આ કારણોથી કરી હતી. પછી તમારે લખવાનું કે યોગનું ઇમ્પોર્ટન્સ આ બધી વસ્તુ ડીલ કરવામાં કેટલું છે, એ પેરેગ્રાફની અંદર જ આવશે. કારણ કે આપણે ખાલી એનું આ ઇવેન્ટ કેમ ઓર્ગેનાઇઝ કરી એનું કારણ આપીએ છીએ. બે જ લાઇનમાં આપવાનું કે ભાઈ યોગ જે છે એ ફિઝિકલ એલિમેન્ટ્સ અને તમારા જે હોર્મોન સિક્રેશન ગ્લેન્ડ્સ હોય ને બોડીની અંદર જેટલા બી, પિટ્યુટરી છે, થાઇરોઇડ છે, તમે થાઇરોઇડ હાઇપર થાઇરોઇડિઝમ હશે તો તમારું બોડી ઓબીસ થતું જ જશે. તો તમે જ્યારે શીર્ષાસન કરશો કે એ થશે ને ત્યારે જે થાઇરોઇડલ ગ્લેન્ડ છે ને એને પ્રોપર વર્કિંગમાં આવશે ને તો એનો હાઇપર થાઇરોઇડિઝમ ઘટશે કે હાઇપોથાઇરોઇડિઝમ છે, સૂકો થાઇરોઇડ, તો એ સ્ટન્ટિંગમાં જશે. તો એ નોર્મલ થશે તો પછી બોડી બી થોડું પ્રોપર શેપમાં આવશે. તો યોગ જે છે તમારા ગ્લેન્ડ્સ છે ને પ્રોપરલી કામ કરવા માટે બૂસ્ટ કરે છે, તો એ કામમાં આવશે. તમે પ્રાણાયામ કરો છો એનાથી તમારા લંગ્સ મજબૂત થશે. ટ્યુબરક્યુલોસિસનો બર્ડન જે છે ગવર્મેન્ટે 2025માં ટ્યુબરક્યુલોસિસ એલિમિનેટ કરવાનો પ્રોગ્રામ બનાવેલો છે. ટાર્ગેટ હેઝ બીન એક્સટેન્ડેડ ટુ 2030. તો એ આવશે, આની અંદર મેન્શન કરવું પડશે કે ઇન લાઇન વિથ ગવર્મેન્ટ પ્રોજેક્શન્સ ઓફ એલિમિનેટિંગ ટ્યુબરક્યુલોસિસ બાય 2030 આપણે આ કરી રહ્યા છીએ. તો આ બધા રીઝન આવશે, આમાં બી જીએસ આવશે જ. તમારે કરંટ અફેર્સને લિંક કરવા પડશે. આની અંદર ગવર્મેન્ટની સ્કીમ્સ અને પ્રોજેક્ટ્સને લિંક કરવી પડશે. જ્યાં બને ત્યાં ગવર્મેન્ટની સ્કીમ્સને બૂસ્ટ કરવા માટે કે એનું એન્ડોર્સમેન્ટ કરવા માટે આ ઇવેન્ટ અમે યોજી હતી. આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું એવું સ્પેસિફાઈ કરજો, માર્ક્સ વધારે મળશે. થર્ડ પોઈન્ટ આપણે જોઈએ કે ભાઈ સ્ટેટિસ્ટિક્સ. તો ઓકે ફાઇન, હવે નંબર આપણે આપીએ કે આપણી ઇવેન્ટના સ્પેસિફિક નંબર્સ આપીએ કે આ ઇવેન્ટની અંદર નિયરલી ગુજરાતની હેઠળની 11 યુનિવર્સિટીઝના કેન્ડિડેટ્સ આવ્યા હતા આ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરવા માટે. આઉટ ઓફ ઇસ 10% વર ઓલરેડી પ્રેક્ટિસિંગ યોગા, નિયરલી 20% વર પ્રેક્ટિસિંગ એક્સરસાઇઝ ઇન વેસ્ટર્ન મેનર, એટલે જીમમાં જાય છે ને એવી રીતના. And somewhere around 30% were practicing routine exercise with respect to sports, કે રનિંગમાં જાય છે કે ક્રિકેટ રમે છે કે ફૂટબોલથી એસોસિએટેડ છે કે એમ, રાઈટ. પછી તમે એમ કહો કે અહીંયા આ ઇવેન્ટની અંદર અમે પર્ટિક્યુલરલી અમે યોગ પર ફોકસ તો કર્યું હતું, બટ અમારો પ્રાઇમરી ટાર્ગેટ હતો કે તમે તમારું ફિઝિક બિલ્ડઅપ કરવા માટે ઇરિસ્પેક્ટિવ ઓફ યોગા તમે બીજા બી સાધનો પર જઈ શકો છો, કે જેમ કે તમે સ્પોર્ટ્સમાં જાઓ કે એક્સરસાઇઝ. પર્પઝ એ છે કે તમારી એક્સરસાઇઝ જે છે એ બહુ ફેટિકફુલ ટાસ્ક છે, તમને કંટાળો આવે, રિપીટેડ મેનરમાં થાય કારણ કે બોડીને સ્ટ્રેસ પડે. તો એને તમે એન્ટરટેનમેન્ટની સાથે કેવી રીતના જોડી શકો છો, તમને મજા કેવી રીતના આવે એમ તમે એને એક્સરસાઇઝને બનાવો. તો એના અમે ચાર્ટ્સ આપ્યા, પ્લાન્સ બનાવી આપ્યા અને પર્સનલાઇઝડ અમે ટ્રેનર્સને ઇન્ક્લુડ કરીને આ ઇવેન્ટમાં લોકોને જેમ બને એમ વધારે હેલ્પ એમના રૂટીનમાં કરવાનો પ્રયત્ન કરેલો છે. તમે આ બધું વિવરણ આપશો ત્યાં તમારા 200 વર્ડ તો થઈ જ જશે. પછી આઉટકમ્સ ઓફ ધીસ ઇવેન્ટ, તો એમાં કહેવાનું કે નિયરલી 80% ઓફ participated candidates pledge that they will follow a routine schedule on exercise. એમણે શપથ લીધા કે ભાઈ અમે રૂટીન શેડ્યુલ ફોલો કરીશું અમારી એક્સરસાઇઝીસનું. They also
promised us to generate awareness in their family and locality. અહીંયાથી એક માણસ ટ્રેનિંગ માટે આવ્યું, બટ એમના પરિવાર અને એ જ્યાં રહે છે ત્યાંના વિસ્તારમાં તેમના મિત્ર વર્તુળોમાં અથવા એમના સોશિયલ નેટવર્કની અંદર એ પ્રમોટ કરશે કે આના બેનિફિટ શું છે. આ ઉપરાંત અમે ન્યુટ્રિશિયસ ફૂડ કેવી રીતના તમે પ્રોવાઈડ કરી શકો પોતાની બોડીને, પોતાના ઓફસ્પ્રિંગ્સને કે પોતાના ફેમિલીને, એનું અમે એક ચાર્ટ આપ્યું અને એક નાની નાની કિટ્સ આપી કે જે એક ટાઈમનું ખાવાનું રાંધીને એ ખાઈ શકે અને એના પરિવારને બતાવી શકે કે ન્યુટ્રિશિયસ ફૂડ કેવી રીતના બની શકે. તમે આમાં ઇન્ક્લુડ કરી શકો કે લાસ્ટ યર, હું આ વર્ષના રિસ્પેક્ટમાં કહું છું એટલે હું એમ કહું કે લાસ્ટ યર કે યર 2023 વોઝ ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ. તો મિલેટ્સને ખાવા પર, કારણ કે સી એવરી મેન ઇઝ અ બિલ્ડર ઓફ અ ટેમ્પલ કોલ્ડ ઇઝ બોડી. તો આમાં ખાલી એક્સરસાઇઝ પર તમે સીમિત ના થઈ શકો, આના બીજા ડાયમેન્શન્સ હોય. તમારું ફૂડ, તમે વીટ બહુ ખાઓ તો એમાં ગ્લુટન વધારે હોય વીટ અને રાઈસની અંદર, તો તમારું બોડી ફૂલતું જાય, ડાયજેસ્ટિવ ઇશ્યુઝ થાય. તો એના માટે ગવર્મેન્ટ મિલેટ્સ પ્રમોટ કરતી હતી. લાસ્ટ યર આપણે પ્રેસિડેન્ટ પાસેથી અવોર્ડ બી અપાયો, લગભગ એમને પદ્મા એવોર્ડ મળ્યો છે મિલેટ દીદીને, કે જેમણે નિયરલી અરાઉન્ડ 200 વેરાયટીઝ ઓફ મિલેટ્સને કન્ઝર્વ કરી રાખી છે. તો મિલેટ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. તો એ તમે તમારા ડેઇલી ડાયટની અંદર એક ટાઈમમાં તમે વીટ અને રાઈસને છોડીને તમે મિલેટ્સ પર જાઓ, એના પર બી અમે કીધું. તો મેં તમને અત્યારે ઊભા 3 ગવર્મેન્ટ ઇનિશિયેટિવ્સ કહી દીધી આજથી 1-2 વર્ષ પહેલાંની. તો હાલ તમે કરંટ અફેર્સ કરો છો તો આ ઇનિશિયેટિવ્સ તમારે યાદ રાખવી પડશે. એટલે કરંટ અફેર્સ અમે રિપીટેડ મેનરમાં દર 2 દિવસે જેટલું બી પાસ્ટનું તમે લખેલું હોય એ રિવાઇઝ કરતા રહેજો. એટલીસ્ટ તમે કોઈ બી પ્રી કે મેન્સ આપવા જાઓ એ પહેલાં તમારું કરંટ અફેર્સ છે એ મિનિમમ 20 ટાઈમ્સ રિવિઝન થયેલું હોવું જ જોઈએ. બિકોઝ કરંટ અફેર્સ તમે રિલેટ કરશો ને ત્યાં તમને માર્ક્સ મળશે. ઇવન પોલિટી, આઈ એમ ગોઈંગ બિટ ઓફ ટોપિક ફ્રોમ રિપોર્ટ રાઇટિંગ, બટ ઇવન તમારા GS પેપર 2ની અંદર તમારે જ્યારે ગવર્નરના રોલ પર ક્વેશ્ચન કરવાના આવશે ને ત્યારે તમારે કરંટ અફેર્સના જ ઇવેન્ટ લખવા પડશે, બાકી તમે એક્ઝામ્પલ નહીં લખી શકો. રાઈટ. તમારે જ્યારે સ્પેશિયલ કેટેગરી સ્ટેટસ ફોર સ્ટેટ આવશે ત્યારે બી તમારે લખવું પડશે, અને સ્પેશિયલ કેટેગરી સ્ટેટસ ઓફ સ્ટેટ આ વખતની મેન્સમાં ક્વેશ્ચન એક્સપેક્ટ કરી લેજો. બિકોઝ નીતિશ કુમાર રાહ જોઈને જ બેઠા છે કે બસ એકવાર શપથ લઈ લે પછી અમે ચાલુ કરીશું. રાઈટ. તો બિહારના સ્પેશિયલ કેટેગરી ઓફ સ્ટેટસ માંગવા માટે પહેલાંથી મળતા હતા, ક્યારના માંગતા હતા, હવે તો એમની પાસે પાવર છે. તેલંગાના બી માંગતું હતું. તો આ બહુ હોટ ટોપિક હશે, હોટ પોટેટો છે. બી કેરફુલ અબાઉટ ધીસ. હું પર્ટિક્યુલરલી કરંટ 3 સોર્સિસથી કરું છું. ફર્સ્ટ સોર્સ છે ગુજરાત રિલેટેડ કરંટ્સના. હું હું અહીંયા કોઈ પબ્લિકેશનને કે એને એન્ડોર્સ નથી કરતો, મારું પર્સનલ કહું છું કે હું મંથલી મોડ્યુલ લેતો હોઉં, કાં તો લિબર્ટીના લઈ લઉં, કાં તો પછી પેલા વર્લ્ડ ઇનબોક્સના લઈ લઉં. રાઈટ. એ સ્પેસિફિક ગુજરાત પર્ટિક્યુલર ઇવેન્ટ્સ માટે. બાકી ઓવરઓલ મારો કરંટનું મેઇન ફોકસ હોય છે વિઝનાઇઝના મંથલી મોડ્યુલ્સ અને દૃષ્ટિના જે ડેઇલી કરંટ અફેર્સની વેબસાઇટ પર પબ્લિશ હતા ને, તો હું રાત્રે 11 વાગે બેસું તો 11 થી 12ના વચ્ચે હું એને પેનથી નોટ ડાઉન કરી દઉં ડેઇલી. એની મારી નોટ્સ અલગ બનતી હોય. તો મારા 3 સોર્सेस છે કરંટના. તો એવી રીતના થશે, પણ એ બહુ લેન્ધી પડશે. અત્યારે તમે નવું ચાલુ કરવા જશો ને ત્યાં તમારે ડિસેમ્બર આવી જશે. એટલે સ્ટિક ટુ કે તમે વિઝનાઇઝ કરો 9થી જે આપે ને એના પર કરો તમે. વિઝનાઇઝના મંથલી મોડ્યુલ પણ ખાસ કરજો, એ જરૂરી છે. ડેઇલી કરંટ અફેર્સ દૃષ્ટિના બનાવવાના જતાં તમને ટાઈમ મળતો હોય તો મને ખબર નહીં, બાકી નહીં મળે તમને ટાઈમ એટલો રોજના લખવાના પેનથી, એના કારણે. કમિંગ ટુ 4th પોઈન્ટ, અચ્છા, આઉટકમ્સ ઓફ ધ ઇવેન્ટ બી આપણે ડિસ્કસ કરી લીધું કે ભાઈ પ્લેજ લીધા ને એ બધું. આ એક્સપિરિયન્સીસ તમને કેમનો હેલ્પ કરશે?
તો તમને કે તમારી સંસ્થાને, તો આમાં પર્ટિક્યુલરલી હું સંસ્થાના એક રિપ્રેઝેન્ટેટિવની કેપેસિટીમાં છું, ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી. તો મારી સંસ્થાને કેમનું હેલ્પ કરશે, તો મને એવી ખબર પડી કે ચલો અમે આ કર્યું, તો હું મારી સંસ્થાને એવી રીતે હેલ્પ કરશે કે અમને એક તો એવું જાણવા મળ્યું, અમને એકચ્યુઅલ ઇન્સાઇટ્સ મળ્યા પોપ્યુલેશનમાંથી કે ખરેખર ફિઝિકલ એલિમેન્ટ કયા લેવલ પર છે, જે શારીરિક તકલીફો છે કયા લેવલ પર કોને કેટલી છે. જેમ કે એક યુથનું જે સ્ટેમિના લેવલ હોવું જોઈએ એનાથી એ બહુ અંડર પરફોર્મન્સમાં છે, રાઈટ. બીજા એટ્રીબ્યુટ્સ ખબર પડ્યા અમને, પ્લસ અમને અલગ અલગ યુનિવર્સિટીઝના રિપ્રેઝેન્ટેટિવ્સને મળવાનો ચાન્સ મળ્યો, જેથી અમારા એડમિનિસ્ટ્રેશનમાં બી અમે સુધારો કરી શકીએ. ધીસ પોઈન્ટ ઇઝ નોટ રિલેટેડ ટુ ધીસ ટોપિક, બટ હું તો અહીંયા ઓવરઓલ મારા સંસ્થાને કેમનો લાભ થયો એની વાત કરું છું ને. તો જ્યારે બીજી સંસ્થાઓમાંથી વ્યક્તિઓ આવે ત્યારે સ્વાભાવિક રીતે એમના એડમિનિસ્ટ્રેટિવ પ્રોસિજર્સનું આદાન પ્રદાન થાય, તે જાણવા મળે કે ક્યાં કેટલું છે, તો જેથી અમારી સંસ્થામાં અમે બીજો સુધારો કરી શકીશું. અને આ જે રિપોર્ટ અમને મળ્યું છે એ અમે ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી ગુજરાત ગવર્મેન્ટને અમે આ પ્રોવાઈડ કરીશું, જેથી તે યુથ સેન્ટ્રિક પોલિસીઝ, યુથ સેન્ટ્રિક હેલ્થ પોલિસીઝ પર ને ફોર્મ્યુલેટ કરવામાં એમને મદદ થાય. આટલું કહીને તમારે રિપોર્ટ ક્લોઝ કરી દેવાનો. ક્લિયર? રિપોર્ટને લઈને કોઈ ડાઉટ? ઓકે. આ ટોપિકમાં ટાઇટલ તમને આપેલું જ છે, ઇઝ અ બિલ્ડર ઓફ ટેમ્પલ કોલ્ડ ઇઝ બોડી, રાઈટ. આપી શકાય એને, એ લખીને એના નીચે છે ને તમે સબટાઇટલ આપી દો, જેમ એસેમાં ડિસ્કસ કર્યું હતું મેં, રાઈટ. તો એ સબટાઇટલ આપી દો અને એને બોક્સ કરી દેજો. હા આવે. તમે છે ને ઇન્ટરનેશનલ યુનિવર્સિટીઝ લઈ લો. હવે એવું છે કે તમે તમારી યુનિવર્સિટીનું નામ નહીં લો આમાં, પહેલી વસ્તુ, રાઈટ. તો યુનિવર્સિટી તમે નામ નહીં લો તો તમે એવું તો નહીં કહી શકો કે અમે MS યુનિવર્સિટીના છીએ કેમ. તો તમે એવું બી નહીં કહી શકો કે MIT યુનિવર્સિટીથી અમારા ત્યાં હતા, બિકોઝ કે તમે એટલી લ્યુક્રેટિવ યુનિવર્સિટી અહીંયાની તમે નથી બતાવતા, તમે IIT બોમ્બે થોડી બતાવો છો. તો તમારે એવું કહેવાનું કે વેરિયસ રિપ્રેઝેન્ટેટિવ ઓફ હેલ્થ ડિપાર્ટમેન્ટ્સ ફ્રોમ ઇન્ટરનેશનલ અરીના or various foreign countries like US, Canada, Australia, Israel, એ બધા આવ્યા હતા જેનું હેલ્થકેર સારું છે એના નામ લખજો સ્પેસિફિકલી. તો એ અહીંયા આવ્યા હતા ઓબ્ઝર્વેશન માટે, તો એમનું તમે લખી શકો. એટલે ડિપાર્ટમેન્ટના રિપ્રેઝેન્ટેટિવ્સ ગમે ત્યાં નાખી દેવાના, કારણ કે એ ગમે ત્યાં જઈ શકે. ઓકે. યુનિવર્સિટીઝના રિપ્રેઝેન્ટેટિવ્સ આપણે સ્ટેટમાંથી રાખજો, ડિપાર્ટમેન્ટના ફોરેનના, પછી સેન્ટ્રલ ગવર્મેન્ટના, કારણ કે ફોરેનથી આવતા હશે ને તો સેન્ટ્રલ ગવર્મેન્ટના એક રિપ્રેઝેન્ટેટિવ જોઈએ, તો સેન્ટ્રલ ગવર્મેન્ટના રિપ્રેઝેન્ટેટિવ હશે, સ્ટેટ ગવર્મેન્ટના હેલ્થ ડિપાર્ટમેન્ટના એક રિપ્રેઝેન્ટેટિવ હશે, એવી રીતના. ક્લિયર? એની ડાઉટ?